અમદાવાદમાં તારા ફાઉન્ડેશન દ્વારા 30 જેટલા બાળકોને ગ્રેજ્યુએશનની પદવી એનાયત કરવામાં આવી। જે બાળકો જન્મથી સાંભળી શકતા ન હતા અથવા તો બોલી શકતા ન હતા તેવા બાળકોમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને સ્પીચ થેરેપી, વોઇસ થેરેપી સહિતની થેરેપી દ્વારા એક નોર્મલ છોકરા બનાવાયા। આ બાળકો હવે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરવા જશે। તારા ફાઉન્ડેશનમાં સ્પીચ થેરેપી, શાળાકીય જ્ઞાન, ઓડિયોલોજી સર્વિસ, મ્યુઝિક થેરેપી, વોકેશનલ થેરેપી સહિતની થેરેપીઓ દ્વારા બાળકોના વિકાસ માટેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત ડિફરન્ટલી એબલ્ડ બાળકો માટે સેન્સરી ગાર્ડન, મોન્ટેસરી મેથડ દ્વારા જ્ઞાન પૂરું પાડવામાં આવે છે। ત્રીસ છોકરા તારા ફાઉન્ડેશનમાંથી ગ્રેજ્યુએટ થયા છે। સો આ ગ્રેજ્યુએટ આ ઉંમરના છોકરા કેવી રીતે થયા? તો જે જન્મથી સાંભળતા નહોતા અથવા તો બોલી નહોતા શકતા એ લોકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને સ્પીચ થેરપી, વોઇસ થેરપી એવી જુદી જુદી થેરપી આપીને તારા ફાઉન્ડેશને એક નોર્મલ છોકરા બનાવ્યા છે, જે આજે નોર્મલ સ્કૂલમાં જવા જઈ રહ્યા છે અને એમનું ઉજળું ભવિષ્ય આ તારા ફાઉન્ડેશને એટલું બધું સરસ એમને નોર્મલ જીવતા કરી દીધા છે।